હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વિલોગ. તો જો સાંજના 6 વાગ્યા છે અને મમ્મી અને બાજુવાળા આંટી બે વાતો કરતા હતા અને અમે લોકો જતા હતા બહારે, કેમ કે થોડુંક કામ હતું. તો જો મમ્મી ને હું બે બહાર જતા હતા અને હું પણ મસ્ત રેડી થઈ અને નીકળી ગઈ હતી. અને જો અમારા ઘરની સામે જ જો આ ફ્લેટ્સ જે નવા બન્યા છે ને એમાં જો મસ્ત એવી ઇલેક્ટ્રિક કાર પણ મૂકેલી હતી. અને પછી અમે ત્યાંથી આવી ગયા હતા માર્કેટમાં. તો માર્કેટમાંથી મમ્મીને થોડું ઘણું શાકભાજીને લેવાનું હતું. તો જો મમ્મી શાકભાજી લે છે ને જો અત્યારે શિયાળાનું મસ્ત એવું તાજું તાજું શાકભાજી બધું આવે છે. જો કેટલું સરસ છે ને, બધું ગ્રીની ગ્રીની હે. અને ટ્રાફિક પણ હતો માર્કેટમાં. પછી મમ્મીએ શાકભાજીને બધું લઈ લીધું અને પછી અમે લોકો ત્યાંથી એક જગ્યાએ જવાનું હતું. તો જો ત્યાં જઈએ છીએ. અમે લોકો આવી ગયા હતા જ્વેલર્સની શોપ પર. તો ત્યાંથી અમારે એ જો કંઈક અલગ જ વસ્તુ લેવાની હતી. જો આ શું છે ને એ મને કમેન્ટમાં કહેજો આ શું લીધેલું છે. અને બીજું જો આ ભાઈ બતાવતા હતા, આને ટીલડી કહેવાય, જે આપણે ચાંદલો કહીએ ને, જે માતાજીનો ચાંદલો. આ જો આ એ છે સોનાનો ચાંદલો. જોવો છે ને, તમે લોકોએ જોયો છે આ સોનાનો ચાંદલો? તો કમેન્ટ્સ કરજો. તો ચાલો, જો અમે લોકોએ એ સોનાનો ચાંદલો એટલે કે ટીલડી અને બીજું ઓલું જે હતું એ લઈ લીધું છે. કમેન્ટ્સમાં કહેજો કે શું છે. જો આમાં ટીલડી છે અને એની સાથે જે ગુંદ હોય ને એ પણ આપેલો છે ભાઈએ. અને સાંજે અમે લોકો આવી ગયા હતા જમવા માટે પસાતામાં. તો જો અહીંયા પણ ટ્રાફિક એવો હતો, કેમ કે આજે કયો વાર છે તો તમને લોકોને ખબર જ છે, એટલા માટે ટ્રાફિક હોય જ છે. જો અમે લોકો અહીંયા વેઇટિંગ એરિયામાં હતા, કેમ કે ટ્રાફિક હતો એટલે વેઇટિંગ કરવાનું હતું. 10-15 મિનિટનું વેઇટિંગ કીધું હતું. તો ચાલો આપણે વેઇટિંગ એરિયામાં બેસી જાય. અને ત્યાં પણ થોડાક માણસો બેઠા હતા. જો આ સાઈડ પણ હતા અને દાદા પણ આવી ગયા હતા ને મમ્મી પણ છે અને આ સ્મિત. તો ચાલો, જો અમે લોકો વેઇટ કરીએ છીએ કે ક્યારે અમારો ટર્ન આવે. અને થોડીક તો ઠંડી હતી. જો તો મેં જેકેટ પહેરેલું હતું, બીજા કોઈને ઠંડી નથી વાતી, મને એકને જ વાતી હતી. અને પછી અમે લોકો આવી ગયા હતા અંદર રેસ્ટોરન્ટમાં. તો જો મેનુ કાર્ડ આવી ગયું હતું અને આ ફ્રાઈમ્સ પણ આવી ગઈ હતી. અને જો અહીંયા ટ્રાફિક અંદર પણ એટલો જ છે. અને જો અમે ઓર્ડર આપતા હતા ફૂડનો, અને સૌથી પહેલાં તો જો આ ડુંગળી મરચાં ફ્રાઈમ્સ ને એની સાથે મસ્ત એવી એની ચટણી આવી ગઈ હતી. અને પછી આવી ગયા હતા હની ચીલી પોટેટો. જો એનો ટેસ્ટ એકદમ સરસ હતો. અને જો એ ભાઈ સર્વ કરતા હતા અને જો છે ને, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એ ટાઈપનું ફૂડ હતું. ફૂડ બહુ સારું એવું હતું. અને પછી અમારે આવી ગયા તો આ બાજરાનો રોટલો. જો રોટલો અને ઓળો. ઓળાનો ટેસ્ટ પણ બહુ સારો એવો હતો. અને પછી દાદા માટે આવી ગયું હતું. અને પછી આપણે બીજું મેઇન કોર્સ ઓર્ડર કરવાનો હતો. અને અમે લોકો વેઇટ કરતા હતા વેઇટરની કે હમણાં આવે અને ઓર્ડર લઈ લઈએ. જો એનું એમ્બિયન્સ ને બધું તો બહુ સારું એવું છે. તમે લોકો જો રાજકોટમાં રહેતા હોય તો જો એની મુલાકાત લેજો. આ પસાત આવેલું છે રૈયા રિંગ રોડ ઉપર. અને જો આ આવી ગયું હતું અમારું ચીઝ અંગૂરી. અને એની સાથે મસ્ત નાન ને કુલચા ને એ પણ આવી ગયું છે. જો આ રહ્યું આ ચીઝ અંગૂરી છે. અને જો આ સાઈડ દાદા રોટલો અને ઓળાની મોજ લેતા હતા. જો એને તો જલસા આવડી ગયા, રોટલો અને ઓળો. આના અમારા કુલચા અને નાન પણ આવી ગઈ હતી. તો ચાલો અમે લોકો ડિનર કરી લઈએ. અને ચીઝ અંગૂરીનો ટેસ્ટ પણ સારો એવો હતો. જો તમને જોવામાં જ એકદમ સરસ લાગે છે. ચાલો તો હવે અમે ડિનર કરી લઈ. અને ડિનર કરીને અમે લોકો આવી ગયા હતા સપના સોડાવાલાને ત્યાં. તો જો ત્યાં મિલન ને દિશિતા પણ આવી ગયા હતા. ચાલો તો અમે લોકો સોડા પી લઈ. અને જો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.